કેટલાય દુઃખો સહન કરીને વનમાં ગયા, તો એ બધું જ આપણા જીવનમાં આવે એના માટે રામચરિતમાનસની દિવ્ય કથા છે. પહેલા ભક્તો પૂજ્ય વક્તાશ્રીએ વ્યાસપીઠ ઉપર પોતાનું સ્થાન લઈ લીધું છે, ત્યારે આપણે આજની કથાના પ્રારંભની પહેલા પૂજ્ય વક્તાશ્રી પોથીજીનું ઠાકોરજીનું પૂજન કરવું છે. તો હું પોથીજીના પૂજન માટે દિલીપભાઈ કાંતિભાઈ પટેલને આહુત કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારે અને ઠાકોરજી તેમજ પોથીજીનું પૂજન કરે. દિલીપભાઈ કાંતિભાઈ પટેલ ઉતાવળા પગે મંચ ઉપર પધારે. જ્યારે વક્તાશ્રીનું પૂજન થઈ રહ્યું છે ત્યારે આપણે બધા જોરદાર તાળીઓના નાદથી આ પૂજનમાં સામેલ થઈએ. સાથે સાથે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આપણી સનાતન સંસ્કૃતિમાં આપણા ધર્મમાં દીપ પ્રાગટ્યનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવે છે. કોઈ પણ કાર્ય હોય એની સાક્ષી માટે દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. સાથે સાથે જે દુષ્ટ તત્વો હોય, જે ઉપદ્રવી તત્વો હોય એ બધાના શાંતિ માટે પણ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. તો આપણે આપણી આ કથાના પ્રારંભ પહેલા દીપ પ્રાગટ્ય કરીએ. તો હું દીપ પ્રાગટ્ય માટે જે ભક્તોના નામ અહીંથી જાહેર કરું એ ઉતાવળા પગે અહીંયા મંચ ઉપર પધારે. મારા ભક્તો આપણી સભામાં પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી પણ પધાર્યા છે. એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ. તો દીપ પ્રાગટ્ય માટે ડોક્ટર દીપકભાઈ રાઠોડ સાહેબ, જયેશભાઈ રમેશભાઈ પટેલ માજી સરપંચ શ્રી, પહાડ સંઘ નટવરસિંહ રાજ, જયેશભાઈ રમણભાઈ પટેલ, એમના સુપુત્ર રાહુલભાઈ જયેશભાઈ પટેલ અને દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ. આ ભક્તો ખૂબ જ ઉતાવળા પગે સ્ટેજ પર પધારે અને દીપ પ્રાગટ્યમાં જોડાય. સાથે સાથે પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી પણ દીપ પ્રાગટ્યમાં જોડાય. ભગવાન એ પણ દીપ પ્રાગટ્યમાં પધારે. ज्यादा ऊपर તાળીઓની સાથે આ દીપ પ્રાગટ્યમાં જોડાઈએ.
જોરદાર તાળીઓથી વધાવો આ રીત પ્રાગટ્યને. આપણા મંદિરને જોડવામાં 3 વર્ષ પૂરા થઈ ગયા. આવું નાનકડું ગામ છે અને એમાં પણ આવું દિવ્ય મંદિર હોય, ભગવાન હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા હોય, શ્રી કષ્ટભંજન દેવ હોય અને એમના આ 13મા પાટોત્સવ પ્રસંગે આપણને નાયર ગુરુકુળથી શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી દિવ્ય ત્રિદિનાત્મક રામચરિત માનસની કથા સંભળાવતા હોય ત્યારે આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવી દિવ્ય કથા વાર્તાનો લાભ મળે છે. આપણે 3 દિવસ સુધી ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવાનું છે. માટે બધા ભક્તોને ખાસ વિનંતી છે કે સમયસર આપણે કથામાં હાજર થઈ જઈએ. આપણી વચ્ચે પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી નાયર ગુરુકુળથી ખાસ ઉપસ્થિત છે. આમ તો સંતોના આશીર્વાદ ગામમાં સત્સંગ હોય એટલે વાર તહેવારે મળતા જ હોય છે, પણ આજે આપણી આ દિવ્ય કથાના પ્રારંભની પૂર્વે પૂજ્ય સ્વામીના શુભ આશીર્વાદ લેવા છે. તો પૂજ્ય સ્વામીને હું વિનંતી કરીશ કે આપણને દિવ્ય આશીર્વાદ આપે. સાથે સાથે પૂજ્ય કેશવ સ્વામી આપણને 3 દિવસ સુધી કથા વાર્તાનો લાભ આપશે. આજે સાંજે 5 વાગે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આપણે સૌએ ઉજવવાનો છે. સાથે સાથે રાસોત્સવનું પણ આયોજન છે. તો બધા ભક્તોને ખાસ વિનંતી છે કે આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે અહીંયા કથા મંડપમાં હાજર રહે. સાથે સાથે આપણી કથાનો જે સમય છે એ બપોરે 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી તેમજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી આજે અને આવતીકાલે આ 2 દિવસે આપણી કથા આ સમયે રહેશે. સાથે સાથે 26 તારીખે સવારે 8 થી 11:30 કથાનો સમય રહેશે. તો આવો આપણે પૂજ્ય ભક્તિ સ્વરૂપ સ્વામીના દિવ્ય આશીર્વચનનો લાભ લઈએ. તો પૂજ્ય ભક્તિ સ્વરૂપ સ્વામી. श्री वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं चितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. इष्टदेव भगवान श्री स्वामीनारायण ना सानिध्यમાં એમની અસીમ કૃપાથી આપણા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આપણો પાટોત્સવ અને કથાનું ભવ્ય આયોજન થયેલું છે. તો આ પ્રસંગે આપણને ભગવાનની કૃપાથી આવા સરસ કથાના આયોજનમાં વક્તા પદે બિરાજતા એવા શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી એમના મુખે આપણને ઘણા જ વખત ભાગવત, સત્સંગી જીવન આદિ કથાઓ સાંભળવા મળી છે. પણ આજે તો બહુ સરસ, જેને આપણે મહાન ગણીએ છીએ એવો રામચરિત માનસ રામાયણની કથાનો આજે આપણને લાભ મળવાનો છે. જે ભગવાન અયોધ્યામાં સ્વયં બિરાજે છે એ અહીંયા આપણી કથામાં પ્રત્યક્ષ પ્રમાણ બિરાજ છે. અને એ કથાના માધ્યમમાં હનુમાનજી મહારાજ
પણ આ કથામાં હાજરો હાજર રહેશે. તો આવા આ કથાના આયોજનમાં પરમ પૂજ્યપાદ વક્તા શાસ્ત્રી સ્વામી કેશવ પ્રિયદાસજી તેમજ સ્વામી ઈશ્વર્ય પ્રકાશદાસજી તેમજ આયોજક એવા વિરલ ભગત તેમજ સમગ્ર સત્સંગ સમાજ આજના પ્રસંગે આપણે ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. ગામમાં વર્ષો વર્ષ આવો કથાનો સુયોગ આ બધા કહેવાય. છે એટલે તમને આ મંદિરનો અને આ વિરલ ભગવતના કર્મઠ પુરુષાર્થને કારણે ઉત્સવ સમયાઓનો લાભ મળે છે. ધન્યવાદને પાત્ર છો તમે બધા કે ભગવાનની કૃપાથી તમને આ સહેજે લાભ મળે છે. આ રામાયણનો પ્રસંગ એટલે તો બહુ ઉત્તમ કહેવાય. આજે જ ભગવાન રામ પધારશે, જન્મોત્સવ થશે અને આ ઉત્સવમાં તમે લાભ લઈ અને ધન્યવાદને પાત્ર બનશો. આપણે અયોધ્યામાં કલ્પતા નહોતી એવું ભગવાન રામનું મંદિર થયું, ત્યાંની સ્થાપના થઈ અને એના અનુલક્ષમાં જ આપણે આ ગામમાં આ સત્સંગ સમાજે આ રામાયણનું આયોજન કરેલ છે. ભગવાનની કૃપાથી તમને કેશવ સ્વામી વખતો વખત સરસ સારી સુંદર કથાનો લાભ આપે છે. આજે સ્વામી વડતાલથી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાંથી આવ્યા છે. આજે આપણું આ મંદિર છે એ વડતાલ તાબાનું લક્ષ્મીનારાયણ દેવનું મંદિર ગણાય. એમાં આ સ્વામી આપણને ભગવાનનો સંદેશો લઈને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને લઈને પધાર્યા છે. તો આપણે આ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આ કથાનો લાભ લઈ અને ધન્યવાદને પાત્ર બનીએ અને ભગવાનની કૃપા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની, કષ્ટભંજન દેવની. જો અયોધ્યા સુધી અવાજ પહોંચ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની, બોલો લક્ષ્મીનારાયણ દેવની, બોલો હરિકૃષ્ણ મહારાજની. પૂજ્યપાદ શાસ્ત્રી પૂજ્યપાદ પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી પૂજ્ય ગુરુએ આપણને ખૂબ ઊંડા આશીર્વાદ આપ્યા. પૂજ્ય ગુરુને આપણે તાળીઓથી વધાવીશું. વડા ભક્તો, આજનું આપણું પ્રથમ સેશન, પછી રાત્રિની કથા, કાલે બપોરની કથા, રાત્રિની કથા ને ગુરુ શુક્રવારે સવારે આપણી કથાની પૂર્ણાહુતિ થશે. તો આ 5 સેશનનું આપણો વાલા હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ નિમિત્તે આયોજન થયું છે. તો ગામના દરેક ભક્તો કથા શ્રવણનો, ભોજન પ્રસાદનો અહીંયા લાભ લેશો એવી મારી કરબદ્ધ વિનંતી છે. કામ તો આપણને કાયમ રહેવાનું છે કે ખૂટવાનું? હે બહેનો, કાયમ આપણે કામ તો રહેવાનું છે, પણ આ 3 દિવસ આપણે ભગવાનની કથાનો આનંદ લઈશું ને આપણા જીવનું કલ્યાણ કરીશું. આ બધું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ કે આપણા જીવનું સારું થાય. બાકી સમય આએ કશું કોઈ રહેવા દેતું નથી, બધાને ખ્યાલ છે ને. એટલે આપણે ભગવાનનું ભજન કરી અને ભગવાનને રાજી કરીએ. હું થોડા ભક્તોના અહીંયા નામ લઈશ. પૂજ્ય સ્વામી પાસે આવશે. રૂવાલથી
અમારા જયદીપસિંહ ખૂબ જ સંત પ્રેમી છે. બાપુ આવશે, પૂજ્ય ગુરુ પાસેથી આશીર્વાદનો હાર ગ્રહણ કરશે. તેમજ આપણા મંદિરના માજી કોઠારી અમારા દોલતસિંહ ચંદ્રસિંહ સિંધા તેઓ પણ પૂજ્ય ગુરુ પાસે આવશે. તેમજ મુકેશભાઈ રમણભાઈ પટેલ બીએપીએસ સત્સંગ મંડળના આગેવાન હરિભગત છે, તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આવશે. તેમજ આપણા જંબુસર મંદિરની ખૂબ સેવા જેને કરી છે એવા અમારા દિલીપભાઈ કોઠારી તેઓ પણ અહીંયા આવશે. આ કથાની અંદર ઘણા બધા ભક્તોની નાની મોટી એન કેન પ્રકારે ખૂબ સેવા આવેલી છે. અત્રેથી આપણને જ્યારે જ્યારે સમયની બધી અનુકૂળતા હશે એ પ્રમાણે જે ભક્તોની સેવા આવેલી છે અહીંયાથી જાહેર થશે. આ કાર્ય દરેક ભક્તોના સાથ અને સહકારથી થઈ રહ્યું છે, જેની દરેક ભક્તોએ નોંધ લેવી. તેમજ બહેન ભક્તો આસનેરાથી ઘણા બધા ભક્તો અહીંયા આપણી સભામાં પધારેલા છે, તેઓને પણ આપણે તાળીઓથી વધાવીશું. આજુબાજુ ગામના ભક્તો પણ કથાનો લાભ લે એવી આપણે આશા રાખીશું. હવે આપણે રામાયણજીની આરતી કરીશું. તો જે ભક્તોનું અહીંયા સન્માન થયું છે એ બધા ભક્તો અહીંયા આરતીમાં જોડાશે. તેમજ આપણું સમયસર ન્યૂઝના ભરતસિંહ પણ આરતીમાં જોડાશે. સ્વયંસેવકો આરતીની તૈયારી કરે. શું કે બેન ભક્તોમાં આરતી મૂકેલી છે, તો જે ભક્તોના અહીંયાથી નામ બોલાયા છે એમાં બહેનો પરિવારમાંથી આરતીનો લાભ લેશે. આરતી પ્રગટાવો. અહીંયાથી જે ભક્તોના નામ લેવાયા છે એ બધા ભક્તો આરતીમાં આવશે. જો ભાઈ અહીં કોઈ પૈસા માંગે નહીં, એટલે કોઈ પાસે એવું ગભરાવવું નહીં, ભગવાનની દયાથી બધું થઈ જશે. એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં, બધા લાભ લેજો એવી મારી વિનંતી છે. દયાભાઈ અંબાલાલભાઈ પટેલ પણ આરતીમાં જોડાશે. બહેનો ભક્તોમાં જે ભક્તોના જયશ્રી બેન, પ્રજ્ઞાબેન, બાલુબા બધા ભક્તો બેન ભક્તો પણ રોજ આપણે આરતીનો લાભ વાળા ફરતી બધા બહેનોએ લેવાનો, એટલે આરતી માટે ઊભા થશે. હવે આપણે રામાયણજીની આરતી તરફ જઈશું. સ્વામિનારાયણ ભગવાન જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત ગૌતામી ચરણ સરોજ તમારા વંદે મેરે જોડી, ભગવાન તો કરે જોડી, ચરણે શીશ ધરાવે, ચરણે શીશ ધરાવે, ઉપના ઓડી નારાયણ નરભાવા નિજ ગુણ ધનુધારી, પ્રભુ નિજ ગુણ ધનુધારી, પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, ગણિત નર નારી નિત્ય નિત્ય નવોત્તમ લીલા, ગરતાય વિનાશી, પ્રભુ ગરતાય વિનાશી, અડસઠ
भूतानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति दक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्मकल्याणां च आत्माभिवन्दनम्। बजाय आरती ले लेवी, पाचन सभा में आरती बताई देवी। विनंती છે કે બધા આરતી લઈ લે। એના ભક્તો આપણે 3 દિવસ સુધી શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરવાનું છે। આજે આપણે આપણી કથાની પ્રારંભની આરતી કરી, સાથે સાથે આજે સાંજે રામ જન્મોત્સવનો પણ લાભ લેવાનો છે। સાથે સાથે રોજ આપણે દરેક સેશનમાં ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું રસપાન કરવાનું છે। સાથે સાથે ઘણા બધા ઉત્સવોનું આયોજન પણ કરેલું છે, એનો પણ લાભ લેવાનો છે। તો પૂજ્ય વક્તાશ્રી જ્યારે આપણને કથાનું રસપાન કરવા પધાર્યા છે, તો પૂજ્ય વક્તાશ્રીને આપણે સૌ વિનંતી કરીએ કે આપણને ભગવાન શ્રી રામના દિવ્ય લીલા ચરિત્રોનું રસપાન કરાવે। તો આપણે જોરદાર તાળીઓથી વક્તાશ્રીને વધાવીએ, સાથે સાથે વિનંતી કરીએ કે આપણને કથા વાર્તાનો લાભ આપે। પૂજ્ય સંતો આપણને અહીંયા સમયે પધારીને સત્સંગનો ભગવાન સાથે જોડવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે। પૂજ્ય સ્વામી પણ આપણે પણ આ કથા વાર્તાથી ભગવાનની સન્મુખ થઈએ, ભગવાન પ્રત્યે આપણી નિષ્ઠા વધે, ભક્તિ વધે, એવી પ્રાર્થના સાથે આ કથાનું રસપાન કરવાનું છે। તો આવો વાલો ભક્તો, આજે આપણે આપણા પ્રથમ દિવસની કથાની શુભ શરૂઆત કરીએ। તો આપણે વક્તાશ્રીને વિનંતી કરીએ કે આપણને ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું રસપાન કરાવે। તો પૂજ્ય વક્તાશ્રી। સદભક્તિ બાલ નિજ ભક્ત પાલમ કામાદિકાલમ कुसुमारती मालम सतामरसालम सरसैकशालम वन्दे विशुद्धम हरे कृष्ण मेषम। श्री रामचंद्र कृपालु भजन करण भगवाय दारुणं नवकंजलोचन कंदंजमुखधरे कंजपदकंजारुणं श्रीरामचंद्र कृपालु भजन करण भगवाय सिर
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम
Shiva
बोलिए सियावर रामचंद्र भगवान की। श्री स्वामी नारायण भगवान की। कृष्ण कन्हैया लाल की। वर्णनामर्थ संज्ञानाम् रसानां छन्दसामपि वर्णानामर्थ संज्ञानाम् रसानां छन्दसामपि वर्णानामर्थ संज्ञानाम् रसानां छन्दसामपि સ્વામિનારાયણ ભગવાનની અપાર કૃપાથી સિયાવર રામચંદ્ર ભગવાનની પરમ કરુણાથી લાડુ ગોપાલ ભગવાન કૃષ્ણની અનુકંપાથી વૈજનાથ મહાદેવની કૃપાથી સદગુરુ સંતોના આશીર્વાદથી આપ સર્વ યજમાન ભક્તોના સેવા ભાવથી ગ્રામજનોના સાથ સહકારથી આજે સુંદર મંગણાત ગામના આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજના 13મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ઉત્સવનો પ્રારંભ થયો છે। આ ઉત્સવમાં આપણે શ્રીમદ રામચરિત માનસ ગ્રંથના માધ્યમે રામ કથા સાંભળવા માટે એકત્રિત થયા છીએ। આજથી 13 વર્ષ પહેલા પૂજ્ય ગુરુ સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી સર્વે સંતોના આશીર્વાદથી આ જ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણનું નૂતન મંદિર તૈયાર થયું હતું। વડતાલથી વાલા હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં પ્રતિષ્ઠિત થયા હતા। ગણપતિજી મહારાજ, હનુમાનજી મહારાજ પ્રતિષ્ઠિત થયા હતા। એને 13 વર્ષના વાણા વીતી ગયા। આ 13 વર્ષની અંદર આપણે લગભગ 4 થી 5 મોટા ઉત્સવ કર્યા છે।
એમાં આમાંથી ઘણા ભક્તોને પહેલો વહેલો પ્રતિષ્ઠાનો ઉત્સવ હજી યાદ હશે. આ મગનાદ ગામ બન્યું, હજારો વર્ષ થયા હશે. આજ સુધી આ ગામમાં એવો ઉત્સવ થયો નથી. તે હતો આપણો હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠાનો ઉત્સવ. અને આજ 13 વર્ષ પછી આજના 13મા વાર્ષિક પાટોત્સવની આ ઉત્સવના આયોજનની શરૂઆત થઈ છે. ત્યારે આજે પણ ભગવાન રામચંદ્રજીની પૂજા કરી, યજમાન પરિવારે પોથીજીનો લાભ લીધો, પોથીજીની પૂજા કરી અને આજ મગનાદ ગામની ગોકુળ ગામની ગલીઓમાં ઠાકોરજી પોથીજીની યાત્રા નીકળી ત્યારે પહેલો વાર્ષિક પાટોત્સવ અને એના પહેલાની પ્રતિષ્ઠા મહોત્સવની ઝાંખી બધી યાદ આવતી હતી. એ જ ભક્તો, એ જ બજારો અને એ જ આનંદ ઉત્સવ જાણે ફરીવાર આપણને પ્રાપ્ત થયો હોય એવો સુંદર આજ પોથીજીનો વરઘોડો નીકળ્યો. અને વાજતે ગાજતે પોથીજી મહારાજ રામાયણ ભગવાન આપણે અહીંયા લાવીને પધરાવ્યા. પૂજ્ય ગુરુદેવ પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપ દાદી સ્વામીએ આપણને રૂડા આશીર્વાદ આપ્યા છે. ત્યારે 3 દિવસ સુધી રામચરિત માનસ ગ્રંથના માધ્યમે રામકથા સાંભળીશું. પૂજ્ય ગુરુજીએ કીધું એમ આપણે સત્સંગી જીવન કથા સાંભળી ગયા, ભાગવતજીની ઘણી વાર કથા સાંભળી ગયા, બીજી કથાઓ સાંભળી. આજે રામાયણની કથાનો અવસર પ્રાપ્ત થયો છે અને એ પણ સંકલ્પ આ કથા કરવી. શેની કરવી? તો ભગવાને વિરલ ભગતને સ્વપ્નમાં આવીને કીધું કે રામાયણની કથા કરો. કારણ કે રામ શ્યામ ને ઘનશ્યામ ભગવાન એક છે. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યા ધામની અંદર 5 વર્ષ રહ્યા હતા. ત્યારે રોજ રામલલ્લા જન્મભૂમિ ત્યાં ભગવાન રામજીના દર્શને જતા. પછી હનુમાનગઢીએ કુળદેવ હનુમાનજીના દર્શને જતા. સમગ્ર ભારત વર્ષમાં સ્વામિનારાયણ ભગવાને 11 વર્ષની ઉંમરે ઘર છોડી આખા ભારતમાં પરિભ્રમણ કર્યું. શહેરો, પર્વતો, ગામડાઓ, નદીઓ, પર્વત માળાઓમાં વાસ કર્યો. એ દરમિયાન કેટલાય ભક્તોને સ્વામિનારાયણ ભગવાને રામ રૂપે દર્શન આપ્યા છે, કેટલાયને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. જગન્નાથપુરીમાં ભગવાન સ્વામિનારાયણ જગન્નાથ રૂપે કેટલાયને દર્શન આપતા. એટલે રામ શ્યામ ને ઘનશ્યામ તત્વથી એક હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનના વાક્યો છે, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે ગાવી, સાંભળવી અને સંભાળવી. જે અવતારે કરીને તો ત્રેતાયુગની અંદર ભગવાને રામ રૂપે અવતાર ધારણ કર્યો હતો. સતયુગમાં ભગવાનના ઘણા અવતારો થયા, મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, નૃસિંહ. દ્વાપરની અંદર ભગવાન કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગવાનના દરેક અવતારો ગાવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, એની કથા કરવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, એ ભગવાન દર્શન કરવા યોગ્ય છે અને એ ભગવાન ભજવા યોગ્ય છે. અને તેથી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન સંપ્રદાય છે અને તેના સંતો ભારતના તમામ શાસ્ત્રોની કથા કરે છે, ઉત્સવો ઉજવે છે. આજ આપણને અવસર પ્રાપ્ત થયો, ભગવાને સંકેત કર્યો, ત્યારે આવો રામકથામાં પ્રવેશ કરીએ. રામાયણની કથા આદિ કવિ વાલ્મીકી ઋષિએ લખી છે. આ કથાનો પ્રારંભ સત્સંગથી થયો છે. દુનિયાના કોઈ પણ ધાર્મિક માણસો હોય, સફળ માણસો હોય, સારા માણસો હોય, ગુણિયલ અને
કંઈક અનુકરણીય માણસો હોય એના જીવનની શરૂઆત હંમેશા સત્સંગથી થઈ હોય. પૂછો વિરલ ભગત. અને અયર ગુરુકુળમાં ભણ્યા વિરલ ભગત, ગુરુ સ્વામી, પૂજ્ય ગુરુ ભક્તિ સ્વામી, આ સંતોનો યોગ અને એ મહિમા ભગવાનનો જે એમના દિલમાં પેઠો, એના કારણે વિરલ ભગતે સંકલ્પ કર્યો કે મારા ગામમાં પણ ભગવાન સ્વામિનારાયણનું મંદિર થાય. તો ગુરુ સ્વામીની આશીર્વાદ કૃપા બધા યોગ એવા ઉભા થઈ ગયા કે અહીંયા ભગવાન સ્વામિનારાયણનું મંદિર થયું. અને આટલા બધા ભક્તો આજે આપણે ભેળા બેસીને એમનો 13મો વાર્ષિક પાટોત્સવ ઉજવીએ છીએ. એક ભક્તના કારણે જેમ જોગન બાપુ એક થયા વડતાલમાં, તો વડતાલ ધામ બન્યું. લાખો માણસો વડતાલે આજે દર્શન કરવા જાય છે. કહેવાનો અર્થ, વાલ્મીકી ઋષિ એના જીવનનો પાયો સત્સંગ છે. એક બ્રાહ્મણ કુળમાં જન્મેલો બાળક, નામ રત્નાકર, પણ સંગ સોબત ખરાબ થઈ અને લૂંટફાટ ચોરી કરતો થઈ ગયો. એમ કરતા કરતા ઉંમર વધી, ફાવટ આવી, પછી તો મોટી ચોરીઓ કરે. પછી તો રસ્તામાં જંગલમાં લોકોને રોકે, જાન લૂંટે, મુદ્દા માલ લૂંટે, ના આપે તો મારી પણ નાખે. જેને આપણે ડાકુ કહીએ, લૂંટારો કહીએ. આ રત્નાકર એવો મોટો થયો. અને એમાં એક વાર એ જ જંગલમાંથી નારદ મુનિ નીકળ્યા. એને એમ કે આજ કઈ મળ્યું નથી તો આ બાવા પાસેથી કંઈક મળી જાય. પણ ખબર નથી બાવા પાસેથી બોણી પાકે. નારદ મુનિને રોક્યા અને કીધું તારી જોડીમાં હોય આપી દે, હું સાધુ સંતોને બહુ મારતો નથી. નારદ મુનિએ જોડી બતાવી તો માળા હતી. લે ભાઈ માળા. તો કે આને મારે શું કરવી? કોઈ દાન દક્ષિણા આપી નથી આજે? મારે મારા ઘરનું, પરિવારનું પાલન પોષણ કરવાનું. એ લોકો રાહ જોતા હશે. મારે તો ગમે તે રીતે લૂંટ કરું, ચોરી કરું, કોઈને મારું, પણ ઘરે પહોંચાડવું પડે તો ઘરના ખાવા ભેળા થાય ને. પાપે કરવું પડે, શું કરવું? ત્યારે નારદ મુનિએ કીધું તું પાપ પુણ્યમાં માને છે? અસુર સિવાય માનવ જાતિ આખી પાપ પુણ્યમાં માને છે. જે પાપ પુણ્યમાં ન માને એ માણસ માણસનો કહેવાય, અસુર કહેવાય, રાવણના કુળનો કહેવાય. માણસ માત્ર પાપ પુણ્યને માને છે. માણસ માત્ર એવું વિચારે છે, સ્વીકારે છે કે મારું કરેલું મારે જ ભોગવવાનું. નારદજીએ કીધું પાપ પુણ્યમાં માને છે? તો કે હા. તો કે તું જે પાપ કરે છે તારા ઘરનું, પરિવારનું પોષણ કરવા, એ પાપના ભાગીદાર તારા પરિવારના લોકો ખરા? તો કે હોય જ ને. એ તો તું કે છો, પણ તારો પરિવાર કે ત્યારે માન્યામાં આવે. જો હું ભાગી નથી જવાનો, મને બાંધી દે, પણ તું ઘરે પૂછી આવ, આમેથી કોઈ કે મને બાંધી દે. આ રત્નાકર લૂંટારાને વિચાર આવ્યો, આ માણસ સાચો છે અને તપાસ કરવી જોઈએ. હું પાપ કરું છું એમાં ભાગીદાર કોણ કોણ છે. ઘરે ગયો. દાદા, દાદી, પત્ની, છોકરાઓ, પરિવાર સૌને ભેળા કરીને કીધું કે હું જે કઈ લૂંટફાટ કરી, પાપ કરીને લાવું છું, તમને ગધરાવું છું, આનું પાપ તો લાગે, એ તો બધાય માને છે, પણ આ પાપની અંદર તમે બધા ભાગીદાર ખરા ને ટકાવારીમાં? ત્યારે પત્નીએ જ મોઢું તોડી નાખ્યું કે તને હું કામ ગુડ્યો છે? તું ઘરનો વડેરો છો, મારો ધણી છો, મારું મારા પરિવારનું પાલન પોષણ કરવું તારી જવાબદારી છે. અમે ક્યાં કહીએ છે તું પાપ કરીને લાવે? કમાઈને લાવીને તું કરે ને તું ભોગવે, અમે કોઈ ભાગીદાર નહીં. આગી પત્ની આવું કહી દે, જ્યાં મોહ હોય એ જ મોહ ઉતરી ગયો. અને રત્નાકર દોડતો દોડતો આવ્યો જંગલમાં. નારદ મુનિના પગ પકડી કીધું, હે મુનિ, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, આજથી પાપ હરામ છે. કરેલા જો ભોગવાના જ હોય તો હવેથી કરવાના બંધ કરી દો, પણ હું કઈ રીતે મારા પરિવારનું પાલન પોષણ કરું? ત્યારે નારદ મુનિએ ધર્મનો ઉપદેશ આપ્યો. સ્વામિનારાયણ ભગવાને પણ જ્યાં સભા કરતા પ્રથમ ધર્મનો ઉપદેશ આપતા. પાયો ધર્મ છે. ગમે તેટલી ભક્તિ કરીએ પણ ચોરી કરીને ભક્તિ કરીએ, લૂંટફાર કરીને દાન પુણ્ય કરીએ, એ કેવી રીતે ઉગે?
ભક્તિ તો રાવણ પણ કરતો હતો, પણ ધર્મ પાળતો નહોતો, એટલે ભક્તિનું કઈ ફળ મળ્યું નહીં. એટલે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વદા. ધર્મને છોડીને ભક્તિ ના કરવી, ઢોંગથી ભક્તિ ના કરવી, ધતિંગ કરીને ભક્તિ ના કરવી, ભગવાનને છેતરવાની ભાવનાથી ભક્તિ ના કરવી, પાપ કરીને ભક્તિ ન કરવી કે 100 રૂપિયાની ચોરી કરું ને પછીનો થાળ કરી દઈશ. ભગવાન એવા મૂર્ખ નથી. ભગવાન કેવા છે? ચતુર સુજાણ છે. નારદ મુનિએ રત્નાકરને ઉપદેશ આપ્યો અને મંત્ર આપ્યો, તું રામ રામ સ્મરણ કર, આજ સુધી તારા કરેલા તમામ પાપ કર્મ રામ જપથી નાશ પામશે. હું તને બાહેધરી આપું છું. આવો કોઈ સદગુરુ મળે કે મારા બધાય પાપ નાશ થાય એવો ઉપાય બતાવે, અને આટલો સહેલો ખાલી બોલવાનું, કઈ કરવાનું નહીં, કઈ ખર્ચો નહીં. શું કરવાનું? ખાલી મોઢું ખોલવાનું અને રામ રામ રામ. નારદ મુનિ કહે છે, રામ બોલીશ એટલે મોઢું ખુલશે, તારા પાપ અંદરથી બહાર નીકળશે, અને એ જન્મ જન્મના પાપ બહાર નીકળશે. મ બોલીશ એટલે મોઢું બંધ થશે, એ પાપ પછી તારા શરીરમાં નહીં પ્રવેશ કરે. આટલો સુંદર આ મંત્રનો અર્થ છે. રમંતે યોગીનો, યોગીઓના હૃદયમાં જે ભગવાન રમે છે તેનું નામ રામ છે. આટલો ટૂંકો મંત્ર આપ્યો અને તમામ કર્મમાંથી છૂટવાની જવાબદારી લીધી. એ નારદ મુનિના વચનમાં વિશ્વાસ રાખી આ રત્નાકર બેસી ગયો વનમાં. રામ 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 સ્મરણમાં લાગી ગયો. મહિનાઓ જતા રહ્યા, વર્ષો જતા રહ્યા, અને વર્ષો પછી એના શરીરની ચારે બાજુ કીડિયારીઓએ રાફડો કર્યો. સંસ્કૃતમાં રાફડાને વલ્મિક કહેવાય. બધા લોકો વાતો કરવા લાગે, કોઈ ઋષિ તપ કરે છે. કયા ઋષિ? તો કે પેલા રાફડા વાળા. એ વાળા તરીકે ઘણા નહીં વખણાતા, ફલાણા વાળા ફલાણા વાળા. આ એક નવા ઋષિ તપ કરીને જપ કરીને પ્રસિદ્ધ થયા. કયા ઋષિ? તો કે રાફડા વાળા. અને સંસ્કૃતમાં રાફડાને વલ્મિક કહેવાય, એટલે નામ પડ્યું વાલ્મિક. અને એવા જપ તપ કરીને સિદ્ધ થયા, પ્રસિદ્ધ થયા, ત્રિકાળદર્શી થયા. અને રામચંદ્ર ભગવાન પ્રગટ થાય એના પહેલા આખું રામાયણ લખી નાખ્યું એવા કવિ થયા, અને એ છે વાલ્મીકી ઋષિ. સત્સંગનો પ્રતાપ તમે જુઓ. સત્સંગથી આ જગતમાં શું ન થાય. અને આજ આપણને પણ સત્સંગ મળ્યો છે. ત્યારે વાલા ભક્તજનો, શિક્ષાપત્રીનો પાયો સ્વામિનારાયણ ભગવાન કહે છે 2 વસ્તુ છે, એક સત્સંગ અને એક ભક્તિ. ભક્તિ છે એને સત્સંગ તાજી રાખે છે. આપણી ભક્તિ રોજ તાજી રહે એના માટે શાસ્ત્રનું વાંચન કરવું, વાંચ્યું હોય એ ભગવાનના ચરિત્રોને સંભાળવા, ભગવાનના નામનો જપ કરવો. ભક્તિ જ્યારે ઝાંખી પડે ત્યારે મહિમા ઉતરવા લાગે. ભજન કરતા હોય એ ઓછું થઈ જાય, અને પછી ધીમે ધીમે સાવ ભગતના અભક્ત બની જઈએ. અને તેથી જરૂરી છે સત્સંગ. આપણા શાસ્ત્રમાં એટલા માટે સત્સંગનો મોટો પ્રતાપ છે. શાસ્ત્રમાં ત્યાં લગી કીધું છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા बिनु सुलभ न सोई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. सत्संगत मंगल मान मूला. सत्संग
सठ सुत रहे सत्संग पाए सठ सुत रहे सत्संग पाए पारस परस उदात सुहाए पारस परस उदात सुहाए पारस परस उदात सुहाए ગમે તેવો શઠ માણસ હોય પણ સત્સંગથી સુધરે છે. તુલસીદાસજી મહારાજ કહે છે મારી સામે જુઓ ને. તુલસીદાસજીનો જન્મ 13 વર્ષે થયો હતો. માના ઉદરમાં 13 વર્ષ રહ્યા. જ્યારે જન્મ થયો ત્યારે બાળક રડે. તુલસીદાસજી રડ્યા ત્યારે પહેલો શબ્દ બોલ્યા રામ. એટલે ગામમાં નામ પડ્યું રામ બોલો. બાળકનો જન્મ થાય પછી દાંત આવે. તુલસીદાસજીનો જન્મ થયો ત્યારે દાંત સાથે હતા. લોકો એમ કે કાં તો અપશુકણો છે. થોડો વખત ગયો, જન્મ આપનારી માં મૃત્યુ પામી. વળી લોકો એ મેણા મારે કાં તો માનો જીવ લઈ ગયો, અપશુકણો છે. સમય જતા પિતાએ પણ ત્યાગ કર્યો અને તુલસીદાસ બાળપણમાં બહુ ભટક્યા. ખાવા માટે સાંસા પડતા, ગલીઓમાં ફરતા. પછી એકવાર કોઈ સંત મળ્યા ને અને એક સદગુરુએ એના જોશ જોયા. આ તો બહુ મોટો કવિ છે. પોતાની નિસરામાં રાખીને તુલસીદાસજીને શાસ્ત્રનું પઠન પાઠન કરાવ્યું. સમય જતા જતા ખૂબ ભણ્યા તુલસીદાસજી. વળી પોતાના મૂળ ગામમાં પાછા આવ્યા. ત્યારે ગામના લોકોએ કીધું કે આ તો ફલાણા ભાઈનો છોકરો તુલસીઓ આવ્યો. એવું થાય ને. ગામમાં મહિમા ન હોય, ઘરની ગંગાનું માધ્યમ નહીં. આપણે ઠેઠ ગંગાજીની જાત્રા કરવા જઈએ, નાવા જઈએ, લોટી ભરવા જોઈએ. ગંગાજી જે ગામમાં શહેરમાં વહેતા હોય એ લોકોને એમ કે આ તો નદી જ છે, એ કઈ પગે લાગવા રોજ ના જાય. સમય જતા તુલસીદાસજી મહારાજ એના લગ્ન થયા. પત્નીમાં બહુ આસક્ત થયા. પત્નીએ મેણું માર્યું કે મારામાં પ્રીતિ છે એટલી રામમાં કરો તો સંસાર સાગર તરી જવાય. રત્નાવલીનો પત્નીનો ત્યાગ કર્યો અને પછી તુલસીદાસજીએ અયોધ્યા ધામમાં જઈને રામનું ભજન બહુ કર્યું. બહુ ભજન કર્યું. ભજન એક એવું છે જપ અને તપ કે ગમે તેવા કઠિન પ્રારબ્ધ હટી જાય. વિધાતાના લેખ હોય એની પર મેખ વાગી જાય. અમુક જપ તમે કરો, અમુક ભજન થાય, પછી પ્રારબ્ધ બદલવા લાગે. તમે માગો તેવું પ્રારબ્ધ થવા લાગે. આ ભજનનો પ્રતાપ છે. તુલસીદાસજી રામને બહુ ભજ્યા, બહુ ભજ્યા. પછી તો હનુમાનજીનો યોગ થયો. હનુમાનજીના યોગથી તુલસીદાસજીને રામ ભગવાનના દર્શન થયા. તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અને પછી તુલસીદાસજીએ રામને લખ્યા અને એ રામને લખ્યા ગ્રંથનું નામ પડ્યું રામચરિત માનસ. આજ આખી દુનિયામાં ભગવાન રામને કોઈ શાસ્ત્ર ગાતું હોય અને ગવડાવતું હોય તો એ નામ છે રામચરિત માનસ, જે ગ્રંથ રૂપે, પોથી રૂપે આપણી સામે બિરાજે છે. જીવનની અંદર એક સત્સંગનો યોગ, ભક્તિમાં ભગવાનના નામનો જપ, આ બહુ ઉત્તમ છે. તુલસીદાસજીનું રામચરિત માનસ એનો આધાર લઈને આવું ભગવાનની સુંદર કથામાં આપણે પ્રવેશ કરીએ.